નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પહેલા સેશનની અંદર સૌપ્રથમ આપણે 11-12 સાયન્સ બાયોલોજીનો સંપૂર્ણ સિલેબસ એકમો વાઇઝ સમજીશું. તો બંને ધોરણમાં 11માં તથા 12માં બંને ધોરણની અંદર ટોટલ મુખ્ય 5-5 એકમો આવે છે. એટલે 11-12 સાયન્સ કમ્બાઇન્ડ બાયોલોજીની અંદર ટોટલ 10 એકમ થાય છે. એમાં આપણે ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ સમજીએ તો સૌપ્રથમ પહેલો જ એકમ 11મા ધોરણનો પહેલો એકમ એકદમ બેઝિક છે, પર્યાવરણ રિલેટેડ છે અને સામાન્ય જે જાણકારી રોજબરોજની આપને ખબર હોય એવી જાણકારીને વિસ્તૃત કરીને સમજાવેલી છે. તો જોઈએ એની અંદર કયા કયા ચેપ્ટર આવે છે અને કયા કયા ચેપ્ટર આપણે ભવિષ્યમાં ભણવાના થશે. સૌપ્રથમ પહેલો એકમ છે સજીવ વિશ્વ. સજીવ વિશ્વ નામના અથવા તો સજીવોમાં વિવિધતા, આ સજીવોમાં વિવિધતા નામના પહેલા એકમની અંદર ટોટલ 4 ચેપ્ટર આવે છે. આ પહેલા એકમમાં આપણે સજીવો વિશે બેઝિક અને પ્રાથમિક જાણકારી સમજીશું, જેની અંદર પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. સજીવ વિશ્વ નામના ચેપ્ટરની અંદર સજીવ શું છે, કોને સજીવ કહી શકાય અને સજીવ કહેવા માટેના ક્રાઇટેરિયા કયા કયા હોય એની ઉપર ચર્ચા આવે છે. પછી સજીવનો ક્રાઇટેરિયા નક્કી થઈ ગયો, ત્યારબાદ એનું વર્ગીકરણ કઈ રીતે કરવું, એ માટેનું વર્ગીકરણ માટેની દ્વિનામી નામકરણ પદ્ધતિ, એના વિશે અભ્યાસ આવે છે. અને ત્યારબાદ વર્ગીકરણ કરવા માટેના અલગ અલગ વર્ગકો એની માહિતી આપવામાં આવશે. તો પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. ત્યારબાદ જૈવિક વર્ગીકરણ માટે અલગ અલગ કઈ આ તો દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ જ માત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ભણશું, પણ એની પછીના બીજા ચેપ્ટરની અંદર અલગ અલગ રીતે પ્રોટિસ્ટા, મોનેરા, પ્રાણી, ફૂગ અને વનસ્પતિ એવી રીતે 5 સૃષ્ટિઓમાં વિભાજિત થતી એ પદ્ધતિ પણ આપણે ભણીશું. તો એ બીજા ચેપ્ટરની અંદર જૈવિક વર્ગીકરણ નામના ચેપ્ટરની અંદર એ બધું ભણવાનું આવે છે. ત્યાર પછી છે ત્રીજું ચેપ્ટર, આપણું પહેલા એકમનું ત્રીજું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ નામના ચેપ્ટરની અંદર આપણે વિવિધ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું તથા ત્યાર પછી છે વનસ્પતિ સૃષ્ટિ. આમ ટોટલ 4 ચેપ્ટર પહેલા એકમની અંદર આવે છે. પહેલા એકમનું નામ આપણું કયું છે સજીવોમાં વિવિધતા. તો સજીવોમાં રહેલી વિવિધતા વિશે સંપૂર્ણ અભ્યાસ આપણે પહેલા એકમની અંદર વિવિધ 4 ચેપ્ટરો જેવા કે સજીવ વિશ્વ, જૈવિક વર્ગીકરણ, ત્રીજું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ, જેની અંદર આપણે વિવિધ પ્રકારના પ્રાણીના સમુદાય ભણીશું, લાઈક કંકટ ધરા હોય, સંધિપાદ હોય, સૂળત્વચી હોય અથવા તો સસ્તન હોય, વિહગ હોય વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું. અને પછી છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર પણ સેમ આવી રીતનો આપણે અભ્યાસ કરીશું કે કેવા કેવા પ્રકારની વનસ્પતિ હોય, આવૃત બીજધારી હોય, અનાવૃત બીજધારી હોય, વિવિધ પ્રકારના અભ્યાસ વનસ્પતિ સૃષ્ટિની અંદર કરશું. ટૂંકમાં પહેલા એકમની અંદર સજીવ વિશ્વ નામના ચેપ્ટર એટલે કે સજીવોમાં વિવિધતા દ્વારા આપણે ટોટલ બેઝિક માહિતી સજીવ વિશે પ્રાપ્ત કરીશું. ત્યારબાદ આપણા 11મા ધોરણનો બીજો એકમ છે વનસ્પતિ તથા પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આ બીજા એકમની અંદર વનસ્પતિ તથા પ્રાણીઓમાં રચનાકીય આયોજન નામના બીજા એકમની અંદર ટોટલ આપણે 3 ચેપ્ટર ભણવામાં આવે છે. એમાં પહેલું જ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. હું અહીં ટૂંકમાં લખું છું વનસ્પતિ. તો પહેલા યુનિટ એટલે કે પહેલા એકમની અંદર આપણે સજીવો વિશે બેઝિક માહિતી 4 અલગ અલગ ચેપ્ટરો દ્વારા પ્રાપ્ત કરવાની છે, એના વિશે માહિતી મેળવી. હવે ત્યારબાદ બીજો એકમ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. કેવું રચનાકીય આયોજન વનસ્પતિઓમાં હશે, કેવું રચનાકીય આયોજન પ્રાણીઓમાં હશે, એના વિશે માહિતી આપણે આ એકમની અંદર વિવિધ 3 ચેપ્ટરો દ્વારા કરશું. એમાં પહેલું ચેપ્ટર તમારું છે વનસ્પતિઓમાં. કેવી વનસ્પતિમાં? તો કે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તો પહેલા ચેપ્ટરની અંદર આપણે બાહ્યાકાર વિદ્યા સમજશું. બાહ્યાકાર વિદ્યાની અંદર એવી માહિતી હોય કે ભાઈ તેમના પુષ્પો કેવા હોય છે, બાહ્યાકાર વિદ્યા ટૂંકમાં મોર્ફોલોજીકલ સ્ટડી હોય. ત્યારબાદ બીજો એકમ એટલે કે બીજા એકમની અંદર બીજો યુનિટ એવો છે કે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આની અંદર આપણે વનસ્પતિમાં કેવી પેશીઓની ગોઠવણી છે, આ તે એવી બધી રચના, અંતસ્થ રચના બીજા યુનિટ દ્વારા અથવા તો બીજા ચેપ્ટર દ્વારા સમજશું. તો એની અંદર બીજો ચેપ્ટર છે અંતસ્થ રચના. ત્યારબાદ વનસ્પતિઓ અને પ્રાણીઓની રચનાકીય આયોજન નામના બીજા
યુનિટ એટલે કે બીજા એકમની અંદર 2 ચેપ્ટર થયા, વનસ્પતિઓની બાહ્યાકાર વિજ્ઞાન અને વનસ્પતિઓની અંતઃરચના. ત્યારબાદ ત્રીજું તમારું ચેપ્ટર છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે પહેલા મુખ્ય 2 યુનિટ 2 એકમોની તૈયારી આપણે 2 એકમોની માહિતી મેળવ્યા બાદ ત્રીજો એકમ તમારો છે કોષ. સજીવનો પાયાનો એકમ જેને કહી શકાય એ કોષ છે. એ કોષ વિશે અલગ અલગ માહિતી જેવી કે કોષની અંદર કેવી કેવી ઓર્ગેનલ્સ એટલે કે અંગિકાઓ આવેલી હોય છે, કોષ ચક્ર કેવી રીતે ચાલે છે અને કોષની અંદર કેવા કેવા જૈવિક અણુઓ આવેલા હોય છે. આ વિવિધ ત્રીજો એકમ વિવિધ 3 ચેપ્ટર દ્વારા આપણે સમજશું. ત્રીજા એકમની અંદર વિવિધ 3 ચેપ્ટર ક્યાં ક્યાં આવે છે તો પહેલું જ ચેપ્ટર છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે કોષ. પહેલું ચેપ્ટર છે કોષ. ત્રીજા એકમનું પહેલું ચેપ્ટર છે કોષ. આ કોષ નામના ચેપ્ટરની અંદર આપણે શું શું સમજશું તો કે કોષની અંદર કેવી કેવી અંગિકાઓ આવેલી હોય છે, કોષનું કોષ કેન્દ્ર કેવું હોય છે, એનું કોષરસ પટલ કેવું હોય છે, કોષરસ પટલમાં દ્વારા કઈ રીતે દ્રવ્યોની આપલે થાય છે, અંદર કેવી કેવી અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિત કણ, પછી વિવિધ અંગિકાઓ અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન જેવી અંગિકાઓ વિશે આની અંદર માહિતી મેળવીશું. આ ત્રીજા એકમનું પહેલું ચેપ્ટર છે કોષ. ત્યારબાદ ત્રીજા એકમનું બીજું ચેપ્ટર છે જૈવિક અણુઓ. જૈવિક અણુઓ એટલે શું મિત્રો તો કે જૈવિક અણુઓ એટલે એવા અણુઓ કે જે આપણા શરીરની અંદર વિવિધ કાર્યો કરવા માટે ઉપયોગમાં આવતા હોય. લાઈક હું તમને કહું તો પ્રોટીન છે એક જૈવિક અણુ છે, કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, કાર્બોદિત છે એક જૈવિક અણુ છે. ત્યારબાદ લિપિડ છે એક જૈવિક અણુ છે. ત્યારબાદ ન્યુક્લિક એસિડ છે જૈવિક અણુ છે, જે આપણે ડીએનએ નું રચના બનાવતો એકમ છે. તો આવા જૈવિક અણુઓ વિશે અભ્યાસ પણ ત્રીજા યુનિટના બીજા ચેપ્ટર દ્વારા જૈવિક અણુઓ દ્વારા આપણે કરીશું. ત્યારબાદ નું ચેપ્ટર છે કોષ ચક્ર. કોષ વિભાજન કઈ રીતે થાય છે, અર્ધીકરણ, સમવિભાજન, 2 આ ચેપ્ટરના મુખ્ય ટોપિક છે. તો કોષ ચક્ર પણ કોષની રચના અને કાર્યો નામના ત્રીજા એકમની અંદર આપણે ભણીશું. તો આની ત્રીજા એકમનું ત્રીજું ચેપ્ટર છે કોષની રચના અને કાર્ય અથવા કોષ વિભાજન. કોષ વિભાજન. આ કોષ વિભાજન એનું ત્રીજું ચેપ્ટર છે. તો આપણે શું શું જોયું? પહેલું ચેપ્ટર આપણે જોઈશું સજીવોમાં વિવિધતા. યુનિટ કહું છું એકમ. પહેલા એકમમાં સજીવોમાં વિવિધતા નામના એકમની અંદર અલગ અલગ 4 યુનિટ આપણે ભણવાના આવશે. બીજા એકમની અંદર 3 યુનિટ ભણવાના આવશે. ત્રીજા એકમની અંદર પણ 3 યુનિટ ભણવાના આવશે. કેવા તો કે કોષ, જૈવિક અણુઓ અને કોષ વિભાજન. ત્યારબાદ ચોથો એકમ અને મોસ્ટ આઈએમપી એકમ નીટ બેઝ અને એકદમ ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન જેની અંદરથી પૂછાતા હોય, ખાસ કરીને આ એકમ છે. આ એકમની અંદર ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન ખૂબ જ જાજા પૂછાતા હોય, જેનો પણ આપણે અભ્યાસ વિવિધ 3 ચેપ્ટરો દ્વારા કરશું. ચોથો એકમ છે વનસ્પતિઓની દેહ ધર્મ વિદ્યા. વનસ્પતિઓની દેહ ધર્મ વિદ્યા એટલે શું તો કે વનસ્પતિઓમાં શ્વસન કઈ રીતે થાય છે, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે, મૂળમાંથી પાણી પ્રકાંડ સુધી કઈ રીતે પહોંચે છે, પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે, પ્રકાંડ દ્વારા પર્ણ દ્વારા ઉત્પન્ન કરેલો ખોરાક કઈ રીતે પાછો વિવિધ ભાગો સુધી પહોંચે છે, એટલે કે વનસ્પતિઓમાં વહન. તો વનસ્પતિઓમાં વહન હોય, વનસ્પતિઓનું પ્રકાશ સંશ્લેષણ હોય, વગેરે વગેરે આપણે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની અંદર જોઈશું. કેવા ચેપ્ટરો દ્વારા જોઈશું તો પહેલું જ ચેપ્ટર છે એટલે કે 11મું ચેપ્ટર. આમ તમે ગણવા જાવ તો 11મું ચેપ્ટર થાય, પણ ચોથા એકમનું પહેલું ચેપ્ટર છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. એ ચેપ્ટર પણ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની અંદર આવે છે. તો પહેલું ચેપ્ટર છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ પણ વિવિધ ચક્રો દ્વારા આપણે સમજીશું. ત્યારબાદ છે વનસ્પતિઓ કઈ રીતે ઓક્સિજન મેળવે છે કે પોતાનો જૈવિક વાયુઓ મેળવે છે, એના આધારે વનસ્પતિઓમાં શ્વસન. તો બીજું ચેપ્ટર ચોથા એકમનું બીજું ચેપ્ટર છે વનસ્પતિઓમાં શ્વસન. અને ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિઓનો વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિની અંદર કઈ રીતે વૃદ્ધિ થાય છે, કઈ રીતે વિકાસ થાય છે, વનસ્પતિનું પ્રકાંડ કઈ રીતે વિકસે છે, વનસ્પતિની મૂળથી પર્ણ સુધી સંપૂર્ણ વૃક્ષ બનવા માટે કેવી કેવી
કેવા કેવા સ્ટેપને ફોલો કરે છે, એ બધી વસ્તુ આપણે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ નામના ચેપ્ટરની અંદર ભણીશું. તો ત્રીજું ચેપ્ટર છે આ એકમનું ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. આમ ચોથું યુનિટ અથવા ચોથો એકમ વનસ્પતિઓમાં દેહધર્મ વિદ્યા, વનસ્પતિની દેહધર્મ વિદ્યા. એની અંદર આપણે શું શું જોઈશું? તો કે મુખ્ય વનસ્પતિઓનું પ્રકાશ સંશ્લેષણ, પછી શ્વસન અને વૃદ્ધિ અને વિકાસ, એના વિશે અભ્યાસ કરવામાં આવશે. અને ખાસ આની ઉપરથી એવા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું કે જેના ઉપર નીટ બેઝ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય અને ટ્વિસ્ટ કરીને વધારે પૂછાતા હોય એવા ક્વેશ્ચનની ચર્ચા આપણે ચોથા એકમની અંદર કરશું. ત્યારબાદ 11મા ધોરણનો છેલ્લો અને 5મો એકમ છે માનવ દેહધર્મ વિદ્યા. જેમ વનસ્પતિ દેહધર્મ વિદ્યા જોઈ એવી જ રીતે માનવ દેહધર્મ વિદ્યાની અંદર પણ સેમ જ રહેશે કે માણસમાં શ્વસન કઈ રીતે થાય છે, અભિશોષણ કઈ રીતે થાય છે, દેહ જળનું પરિવહન કઈ રીતે થાય છે, ઉત્સર્જન કઈ રીતે થાય છે, પછી આપણે ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે. એવી રીતે વિવિધ 5 ચેપ્ટરો દ્વારા 6 ચેપ્ટરો દ્વારા આપણે માનવ દેહધર્મ વિદ્યા જોઈશું. પહેલાના સમયની અંદર આજથી 2-3 વર્ષ પહેલા આમાં એક હજુ ચેપ્ટર આવતું, જે ચેપ્ટર અત્યારના નવા સિલેબસની અંદર નીકળી ગયું છે, પાચન. પાચન નામનું ચેપ્ટર પણ 11 સાયન્સની અંદર માનવ દેહધર્મ વિદ્યાનું પહેલું જ ચેપ્ટર પાચન અને અભિશોષણ હતું, પણ અત્યારે ઈ ચેપ્ટર નીકળી ગયું છે. તો આપણે આમાં માનવ દેહધર્મ વિદ્યાની અંદર કેવા કેવા ચેપ્ટર ભણવાના છે એની વિશે જોઈએ. તો પહેલું જ છે શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ એટલે કે વનસ્પતિઓમાં જેમ શ્વસન જોયું, માણસમાં શ્વસન કઈ રીતે આપણે શ્વસન કરીએ છીએ. અને આની અંદર ટ્વિસ્ટ કરેલ ક્વેશ્ચન ટોટલ લંગ કેપેસિટી આ તે એના આધારે ક્વેશ્ચન પૂછાય છે નીટની અંદર, તો એના ઉપર પણ આપણે જાશું. તો માનવ દેહધર્મ વિદ્યાની અંદર પહેલું ચેપ્ટર કયું ભણવાનું આવશે? તો કે માણસમાં શ્વસન. હું ટૂંકમાં જ લખું છું, નામ આખા લખતો નથી. તો માણસમાં અથવા તો મનુષ્યની અંદર શ્વસન. ત્યારબાદ બીજું ચેપ્ટર છે દેહજળ અને પરિવહન. દેહજળ એટલે કેને કહેવાય દેહજળ? તો કે આપણું બ્લડ છે એ દેહજળ છે, લસિકા છે એ દેહજળ છે. તો આવા દેહજળ જેને કહેવાય એનું પરિવહન શરીરની અંદર કઈ રીતે થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને હાર્ટમાંથી લોહી બધી જગ્યાએ ક્યાં સુધી પહોંચે છે, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. તો માનવ દેહધર્મ વિદ્યાનું બીજું ચેપ્ટર છે દેહજળ અને પરિવહન. ત્યારબાદ શ્વસન જોઈ લીધું, દેહજળ ને પરિવહન જોઈ લીધું. ત્યારબાદ મનુષ્યનો ઉત્સર્જન કઈ રીતે થાય છે, નકામો કચરો શરીરથી બહાર કઈ રીતે નીકાળે છે પ્રાણીઓમાં, એ ખાસ કરીને ત્રીજા ચેપ્ટરની અંદર એટલે કે ઉત્સર્જન નામના ચેપ્ટરની અંદર જોશું. તમારા ચેપ્ટરનું નામ લાંબુ છે, ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, પણ ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એને આપણે ટૂંકમાં ઉત્સર્જન કહી શકીએ. તો ત્રીજું ચેપ્ટર આપણે જે ભણશું એનું નામ છે ઉત્સર્જન. ત્યારબાદ હલનચલન અને પ્રચલન. કેવી કેવી ચેતાકીય પ્રક્રિયાઓ દ્વારા આપણા શરીરનું હલનચલન અને પ્રચલન થાય છે એ પણ આપણે માનવ દેહધર્મ વિદ્યાની અંદર જોશું. તો ચોથું ચેપ્ટર છે માનવ દેહધર્મ વિદ્યાનું હલનચલન અને પ્રચલન. ત્યારબાદ હલનચલન અને પ્રચલન નામના ચેપ્ટર પછી ચેતાકીય નિયમન અને સહનિયમન એવું છે, મતલબ કે ચેતાતંત્ર. મેં તમને કીધું એમ આમાં લાંબા નામ આપણે એનું શું ભણવાનું છે જોવાનું હોય ડાયરેક્ટ. તો કેમ વનસ્પતિઓમાં શ્વસન એમ જોયું, બાકી એમાં લાંબુ બધી વસ્તુ હોય. સેમ એવી રીતે દેહજળ પરિવહન, શ્વસન, ઉત્સર્જન, હલનચલન અને એવી રીતે ચેતાતંત્ર. તો માનવ દેહધર્મ વિદ્યાનું 5મું ચેપ્ટર છે ચેતાતંત્ર. કઈ રીતે કાર્ય કરે છે એનું એ વસ્તુ આમાં જોવામાં આવશે. અને ત્યારબાદ રાસાયણિક સહનિયમન ને સંકલન. રાસાયણિક સહનિયમન અને સંકલન એ 11મા ધોરણનું 11 સાયન્સ બી ગ્રુપ બાયોલોજીનું છેલ્લું ચેપ્ટર માનવ દેહધર્મ વિદ્યાનું છે. તો રાસાયણિક સહનિયમન અને સંકલન એટલે શું હશે? તો કે વિવિધ રસાયણો. કેવા રસાયણો હોય? તો કે ભાઈ ઉત્સેચકો હોય અથવા હોર્મોન્સ હોય. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે ભણશું હોર્મોન્સ. હોર્મોન્સ મતલબ અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે પણ આની અંદર અભ્યાસ કરવામાં આવશે. તો છેલ્લું ચેપ્ટર અને માનવ દેહધર્મ વિદ્યાનું છઠ્ઠું ચેપ્ટર કયું છે? તો કે રાસાયણિક સહનિયમન અને સંકલન. તો આવા વિવિધ 5 એકમો દ્વારા
આપણે 11 સાયન્સનું બાયોલોજી ભણશું અને 5 એકમોની અંદર વિવિધ ટોટલ ઘણા બધા ચેપ્ટર. કેટલા ચેપ્ટર થયા તો કે સજીવોમાં વિવિધતામાં 4 ચેપ્ટર થયા. પછી વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજનની અંદર 3 ચેપ્ટર થશે. કોષની રચનાના આયોજનની અંદર પણ 3 ચેપ્ટર થશે. ત્યાર પછી વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની અંદર પણ 3 ચેપ્ટર થશે અને માનવ દેહ ધર્મની વિદ્યાની અંદર શ્વસન, દેહ જળ પરિવહન, ઉત્સર્જન, હલનચલન પ્રચલન, ચેતાતંત્ર અને રાસાયણિક સહનિયમન અને સંકલન એમ ટોટલ 6 ચેપ્ટર દ્વારા આપણે 11 સાયન્સનો આખો સિલેબસ કમ્પ્લીટ કરશું. તો 11 સાયન્સની અંદર 4 ને 3 7 ને